હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું બનાવું છું પીઝા, એ પણ હેલ્ધી. ઘઉંના લોટમાંથી રોટલી બનાવીને પીઝા તૈયાર કરશું. એના માટે જોઈશે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ટોપિંગ્સ, ચીઝ એન્ડ આપણે બટેકા લેશું. ટોપિંગમાં જે તમને વેજીટેબલ ભાવતા હોય એ તમે એડ કરી શકો છો. હું આ ટમેટાં, કાંદા, શિમલા મિર્ચ લીધી છે અને બટેકા લીધા છે. મીઠું નાખ્યું, ચીલી ફ્લેક્સ નાખ્યું, એ તમારા ટેસ્ટ પ્રમાણે ઓરેગાનો નાખ્યો અને પીઝા સોસ નાખ્યું. કેચઅપ નાખીને આપણે મિક્સ કરશું. આપણું મિશ્રણ તૈયાર છે. તમે આમાં તંદૂરી મેયો બી એડ કરી શકો છો, બહુ યમ્મી લાગે છે. હવે આપણે રોટલી વણશું અને બરાબર શેકી કાઢશું. આમાં હું બટર લગાવીને શેકું છું રોટલીને. પીઝા સોસ એડ કરશું. પછી આપણે જે ટોપિંગ બનાવ્યું હતું એ એડ કરશું. ઉપરથી આપણે ચીઝ એડ કરશું. તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. બહુ યમ્મી લાગે છે, ટેસ્ટી લાગે છે. પ્લીઝ ટ્રાય કરજો આ હેલ્ધી પીઝા. અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હમણાં હું ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ઉપરથી પીઝાને ડેકોરેટ કરું છું કાંદા, શિમલા મિર્ચ અને ટમાટર સાથે. હવે મારું પીઝા રેડી છે. હું એને સર્વ કરું છું. એને કટ કરીને આપણે એને કેચઅપ સાથે, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ સાથે સર્વ કરી શકો છો. હમણાં મેં પ્લેન સર્વ કર્યું છે. પ્લીઝ ટ્રાય કરજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય.